મારી ભરતો બે ચા ભરું કે કોફી? ચા હું પીવે? કોફી બનાવી દે. કોફી અમે નથી રાખતા, અમે ચા જ રાખી. ભાઈ આની પાસે કોફી નથી તો આપણને હું કામ ને પૂછે? ચા પાઈ દે. ચા આખી આપું કે અડધી? અડધી અડધી પાઈ દે. અડધી અમે નથી વેચતા, આખી મળશે. ભાઈ આ હું કામ ને પૂછે? આખી પાઈ દે. આખી આદુ વાળી પીસો કે આદુ વગરની? આદુ વાળી પાઈ દે. આદુ તો પૂરું થઈ ગયું, આદુ વગરની મળશે. અને કેને ભાઈ તું? વગર આદુ ની પાઈ દે. મોરી પીસો કે મીઠી? મીઠી પાઈ દે. મીઠી પણ ભાઈ ખાંડ ઓછી એટલે મોરી જ મળશે. આની પાસે ભાઈ ખાંડ ઓછી એ તો આપણને હું કામ ને પૂછે? મોરી પાઈ દે. મોરી. હા તો મોરી ચા ઠરેલી પીસો કે ગરમ? ગરમ. ચા ગરમ જ પીવાની હોય ભાઈ. ચા ગરમ નહીં મળે કેમ કે કોલસા નથી. પણ ભાઈ હવે આની પાસે કોલસા નથી. નથી પીવી તારી ચા? નો પીવી હોય તો આગળ વધો, બાકી ખોટો મારો મગજ નો ફેરવો. પકડ તું મને, ક્યાંક મને કેટલો મરી લઈશ. હારું તે મને પકડો, ક્યાંક નું મડે કરી નાખે તું. હાલો બોરે હા કાર્ડ શું હે ગીતામાં તારા નકા માર નાખી છે ઠીકા ભેગો. બાકી દે ખાલી. તો ભાઈ કેટલા રૂપિયા હે આમાં? 2 રૂપિયા હે ભાઈ. બેગમાં શું હે? બેગમાં મકાનના કાગળિયા હે ભાઈ. હા હવે તો કામની વસ્તુ કાઢી. પણ આ તો ભાડા કરાર હે. આ તો હું ભાડે રહું તો ભાડા કરાર જ હોય ને, ભાડું બાકી એ તમે ભરી દેજો. બીજું શું હે બેગમાં? પપ્પાએ એક કાગળિયું લખીને આપ્યું હે. હા હવે તો કામની વસ્તુ કાઢી. તારા પપ્પાને ક્યાંકથી પૈસા લેવાના હશે. પૈસા લેવાના નથી, આ દેવાના હે ને, બધાયનું લિસ્ટ છે. બીજું શું હે ગીતામાં કાઢ? બીજું તો ભાઈ મોબાઈલ હે. હા મોબાઈલ તો કામની વસ્તુ ભાઈ હવે કાઢી. પણ આ મોબાઈલ ચાલુ કર નથી થતો. મોબાઈલની ડિસ્પ્લે ઉડી ગઈ છે, તમે આને ચાર્જિંગમાં ભરાવશો ને ત્યારે ખાલી સફેદ લાઈટ થાહે. આલે બતારી વસ્તુ. અરે ભાઈ તમને એક વસ્તુ દેવાની તો ભૂલાય જ ગઈ. લાવ લાવ લાવ. શું હે? આલ્યો. આ શું હે ભાઈ? આ ઝેરની શીશી ભાઈ, હું કંટાળીને ઝેર પીવા જતો હતો પણ આ તો તમે આવી ગયા ને એટલે હવે આઈ તમે લેતા જાઓ. मैं दुनिया से चला जाऊं कभी ना लौट के आऊं. ઘર ભેગો થાને હવે. मैं इधर किसी के भट्टे में टांग अड़ाने को नहीं आया, राज करने के लिए आया मैं. छुपके का नहीं. કાઈ વાંધો નહીં, આવતા વર્ષે મોકલીશ 2026 ને મારા ભાઈ ને. મારા જેવો તારો હાલ કરશે મારા કલેજા. 2025 10 ની નોટ પડી. 10 ની નોટ માટે તો તરત ઝુકેગા સાલા. 10 રૂપિયા હાટું ઝૂકી જાઓ તો તમારે ઘરે જ રહેવાય. હું ખપ ખપ ધોઈડાવો. હાલ ભાઈ આ તો આવે ને જાય, આપણે તો પરમેનન્ટ હે. કાઈ વાંધો નહીં, આ લોકો તો એક એક મહિનાના ગ્રાહક છે. આવતા વર્ષે 2026 એ સેટિંગ કરીને આ બેના નામ ફેરવી નાખવા હે. ઝુકેગા નહીં સાલા. હે 2024 હવે તારો ટાઈમ પૂરો થઈ ગયો હે. તારા બિસ્તરા પોટલા બાંધીને નીકળ હવે. 2025 હું અહીંથી વયો તો જઈશ, પણ તમારે બહુ મોટું સન્માન કરીને મને અહીંથી વિદાય દેવી જોઈશે. 2024 તે એવું બધું શું કર્યું હે કે અમે તારું સન્માન કરી? તારું મોઢું જ સન્માન કર્યા જેવું નથી. તને ખબર નથી, જ્યાં લગીને આ 2024 નું રાજ હતું ને ત્યારે મેં બહુ મોટા મોટા કામ કરેલા હે. એવું બધું તે શું કામ કર્યું હે? તને ખબર ન હોય તો હું તને કહી દઉં કે મુકેશ અંબાણીના છોકરાના લગ્ન મેં કરાવ્યા. અને બીજી વાત ઈ કે ઇન્ડિયાની ટીમને મેં મેચ જીતાવ્યો તો વર્લ્ડ કપ. અને મેં કેટલી સરકાર બદલાવી નાખી ને. તું હમણાંનો દાખલો લઈ લે, પુષ્પા જેવા પિક્ચર ને મેં સુપર હિટ કરાવી નાખ્યું. આવા નાના મોટા તો મેં કેટલાય કામ કર્યા હે, તું ગણવા બેસ ને તો ચોપડા ભરાઈ જાય. અરે 2024 તું આટલો બધો અભિમાન નો કર. અને તારા વરહ કેટલા? ખાલી એક જ વરહ હતું ને, ઈ એક વરહમાં તો તે રિચાર્જ નો ભાવ વધારી નાખ્યો ભાવ. અને 2024 કેટલાય વાંઢા છોકરા તને હરાબ દે હરાબ કે આ 2024 અમારા માટે બુંધિયારું હતું, ક્યાંથી ને આવ્યું અમારું ક્યાંય હક પણ નો થવા દીધું. હવે જાય તો હારું. અને જોઈજે તું જેવો તું 2024 જાઈશ અને હું 2025 આવીશ ને એટલે પેલું કામ ઈ કરીશ કે જેટલા વાંઢા હે ને એના બધાયના લગન હું કરાવીશ. વિયો જા હવે વિયો જા. चल हट. ભાઈ મારે થોડુંક કામ હતું. બોલો ને, મેં તમારી શું મદદ કરી શકી? ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવું હે, મની ટ્રાન્સફર કરવું હે, કે મોબાઈલ રિચાર્જ કરવું હે, કે લાઇટ બિલ ભરવું હે? અરે ભાઈ મારે મની ટ્રાન્સફર કરવું હે. 3 એકાઉન્ટમાં 25,000 રૂપિયા નાખવા હે. કાઈ વાંધો નહીં ભાઈ, થઈ ગઈ છે ટ્રાન્સફર. 25,000 રૂપિયા, 500 રૂપિયા મારો ચાર્જ લાગશે. ઓકે ભાઈ કરી નાખો આ એકાઉન્ટ નંબર ઉપર.
આલિયો ભાઈ થઈ ગયા. આલિયો બીજા નંબર ઉપર 25,000 રૂપિયા કરી નાખો. હા ભાઈ. આલિયો ભાઈ થઈ ગયા ભાઈ. આલિયો ત્રીજા નંબર ઉપર 25,000 રૂપિયા ટ્રાન્સફર કરી નાખો. આલિયો ભાઈ આ ભાઈ થઈ ગયા. ઓકે ભાઈ. તમારા થયા ભાઈ 3 એકાઉન્ટ ના 25,000 રૂપિયા એટલે 75,000 રૂપિયા અને 1,500 રૂપિયા મારો ચાર્જ એટલે 76,500 રૂપિયા થયા. હા ભાઈ. અરે ભાઈ પૈસા તો હું ઘરે ભૂલી ગયો હોઉં. ભાઈ તમે ઉપાધિ ન કરો, હું ઘરે જઈને તમારા પૈસા લઈ આવીને આપી દઈશ. દોહા તમે જિંદગીમાં શું બનવા માંગો છો? પિતૃ પિતૃ? આ 60 વર્ષ થોડી નોકરી આવે. વાહ, ઓલા પેટ્રોલ પંપે મને ખબર જ હતી કે તું પેટ્રોલ ખૂટવાડીને જ આવવાનો હો, પણ કાંઈ વાંધો નહીં, તારેથી થોડું વધારે પેટ્રોલ હતું. અરે એમ ના, અહીંયાથી કોઈક મોટરસાયકલ ઠોકી ગયું, ચાવી વધી. મોટરસાયકલ ની ચાવીને આવ્યો ને તો આ તારો છેલ્લો દી હે મારા કલેજા. હા ડોહા, ઓય લીખે લીખે કોણ ગયો? આ તો પગાર આવ્યો તો મને એમ થયું ઘરે આટો મારું. આ તો મારા ખુશ નો છે. મેં તારા હાટુ કેટલી માનતાઓ કરી તને ખબર હે મારા કલેજા? અરે જેગવાર માં જામતું નથી અને ફોર્ચ્યુનર માં ફાવતું નથી અને મર્સિડીઝ માં મન માનતું નથી અને આ બધી ગાડીઓની શું ઓકાય, ધમડે આપણા આંગણે પડી હોય પણ હપ્તામાં બરોબર સેટિંગ આવતું નથી. જાજુ મોડું થઈ ગયું. હલો તો થોડું થોડું ખાતા જઈ. પેલા ભૂંડા મોડા ભેરું મોડું, ખોટા ખોટા હોટલ ના બિલ દેવા આમ થમતા. હવે આવા જુવાન દીકરા એમ તમારી ક્યાં ઉપાધિ કરવાની? હાલો થાવ ઉભા. તમે જમી દો, હું કાઉન્ટરે મુકવાસ ખાવ. રેડી? કેટલું બિલ થયું? 350. ઈ ઓલો ડોહો બેઠો ને ઈ દઈ દે. રેડી? અલ્યા સંધો ઓલા અરે હું વાતું કરે? ઈઓલાને કીએ અત્યારે વિડીયોમાં હાલી ગયું ને, ડોહો મારો કલેજો ઈ આ પોઈતે. ડોહા તું બોલો ને. શું બોલે? 350 બિલ. બોલે નો દીધું. ઈ તો કે ડોહો દઈ દે છે. તમે હાથ ઊંચો કરીને હાથો પાડી.